સદગુરુ જયદેવ બાપાનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. આજે શનિવાર, આજે અમારા બધા ભક્તો મળવા માટે આવ્યા છે, તો ઘડીક આનંદ કરવી સંતોની વાણી ઉપર. દરેક સંતો નો કહેવાનો આશય એ જ છે કે આ પાંચ તત્વનો દેહ, આપણી આ કાયા કોને ઘડી? આપણો આ કાયાનો ઘડનાર ભગવાન કોણ છે? એને તું જાણી લે. એને ગોતવા ક્યાંય મંદિરમાં જવાની જરૂર નથી, ડેરામાં, ડુંગરામાં, ગુફામાં ક્યાંય જવાની જરૂર નથી. પણ જો કોક સાચો સદગુરુ મળે તો તારા ઘટમાં જ નક્કી કરાઈ દે, બીજે ક્યાંય છે નહીં. જેને ગોતે છે એ તો પોતે છો, બીજો કોઈ છે જ નહીં. પણ તને વેમ કરી ગયો છે કોક બીજો હશે, બીજો કોઈ નથી. એટલે આપણાને આ ભ્રાંતિઓ કરી જાય છે કે ભગવાન 4 હાથ વાળો હશે, 10 હાથ વાળો હશે, માટીનો હશે, પિત્તળનો હશે, કાગળનો હશે. આવો ભગવાન નથી. જગત જે ભક્તિ કરે છે એ કેવા ભગવાનની કરે છે? આવા કોઈ કાગળના, કોઈ માટીના, કોઈ પિત્તળના, કોઈ પંચધાતુના, કોઈ 4 હાથ વાળા, કોઈ 10 હાથ વાળા માણસોના ઘડેલા જે ભગવાન છે એ ભગવાન નથી. જેને આપણાને ઘડ્યો છે એ ભગવાન કેવો, એ કારીગર કેવો, આનો ઘાટ કેવો કર્યો છે? આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, મોઢાની આ મોઢું અહીં આપી દીધું હોય તો સારું લાગે? આ જો એની કારીગરી તો જો કેવી છે. હવે ઈ ભગવાન સાચો છે. હવે આપણે ઓલાને પકડી લીધા છે. એટલે ગોરખનાથ શું કહે છે? હું નથી કહેતો, ગોરખનાથ કે જે નવનાથ માયલું જે ગોરખનાથ છે ઈ શું કહે છે? હું કહું તો તમને ખોટું લાગશે, ત્યાં તો બાપુ કહે છે, પણ હું નથી કહેતો. હું તો ટપાલી છું અને ટપાલ વાંચું છું. ટપાલીનું કામ શું? ટપાલ વાંચવાનું. ટપાલ બીજાની છે, ગોરખનાથની છે. હવે હું વાંચું છું. ગોરખનાથ શું કહે છે કે જૂઠડા દેવને મનાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે, જૂઠડા દેવને મનાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે. ગારાની એક ગોર બનાવે, કંકુનો ચોખા ચડાવે, ગારાની એક ગોર બનાવે, કંકુને ચોખા ચડાવે, બોલાવે પણ ઈ તો બોલે નહીં ને, બોલાવે પણ ઈ તો બોલે નહીં ને, જય પાણીમાં પધરાવે આ દુનિયા, જોડા દેવને મનાવે, જોડા દેવને મનાવે આ દુનિયા, જોઠા દેવને મનાવે. ગારાની એક ગોર બનાવે. દશામાના વ્રત આવે એટલે બધા હાંઢળિયું બનાવે, ગારાની જ હોય ને. 9 દાડા સુધી પૂજા કરે, કંકુને ચોખા ચડાવે, બોલાવે પણ ઈ બોલે નહીં અને જય પાણીમાં પધરાવે. આ દુનિયા જૂઠા દેવને મનાવે. શું કામ? ગમ નથી, સદગુરુનો સાથ નથી. એટલે આવી બધી અંધશ્રદ્ધાઓમાં ભગવાનને ગોતે છે. કુંવારી હોય જ્યાં ત્યાં રખડતી હોય, ઢેગી પોતીએ રમતી હોય, કુંવારી હોય તો. પણ જેને સાચો ધણી મળી ગયો છે, જેના લગ્ન થઈ ગયા,
જેના નામના જેને મંગલસૂત્ર પહેરી લીધા, જેના નામનો જેને હેઠો પૂરી લીધો, એ ઢીઢી પોતિયા રમે નહીં. નક્કી થઈ ગયું કે હું જેને ગોતતો તો એ મને મળી ગયો, હવે ક્યાંય ગોતવાનું રહ્યો નહીં. તો આવા જે કોઈ ગારાની એક ગોર બનાવે, એને કંકુ ને ચોખા ચડાવે, બોલાવે પણ બોલે નહીં, પછી જઈ પાણીમાં પધરાવે. હવે ક્યાં બોલતું નથી, ચાલતું નથી, નાખો પાણીમાં. આવો ભગવાન હોય, તમને કોઈ પાણીમાં નાખે, હાલો લ્યો તમારી 9 દાડા સેવા કરું પછી પાણીમાં છોકી દઉં સાબરમતી, હે? તો આ બધા ખોટા દેવ છે, જે ખાતું નથી, પીતું નથી, બોલતું નથી, ચાલતું નથી, આશીર્વાદ આપતું નથી, આરો માર્ગ બતાવતું નથી, અહીંયા બધું ધરાવે છે. જે ખાતું નથી, પીતું નથી, બોલતું નથી, ચાલતું નથી, અને અહીંયા બધું ઢગલો કરે છે. તો આ બધી અંધશ્રદ્ધામાંથી સંતો બહાર કાઢે છે. ભગવાન એટલે કોઈનો કુકે જણેલો દીકરો નહીં. ભગવાન એ કોઈ વ્યક્તિ નથી. ભગવાન એક વ્યાપક શક્તિ છે, અણુ અણુમાં. જેમ ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, બધાની અંદર પાવર તો એક જ છે. પાવર દેખાતો નથી. એવો આ અલગ ધણી કે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી, બધાની અંદર વ્યાપક સત્તા છે, વ્યાપક સત્તા છે, વ્યાપક શક્તિ છે. એની સત્તાથી આપણે બોલી રહ્યા છીએ. આપણી શું તાકાત? આ શ્વાસાની દોરી તૂટી જાય પછી આ ડેડ બોડી બોલે નહીં, તો બોલણહારની ઓળખ કરી લેવાની છે. આ બોલે એ કોણ છે? તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ગોતે. બહાર ક્યાંય ગોતવા જઈશ નહીં. પણ આ જીવને લાલચ પડી છે. માણસ ભક્તિ કેમ કરે છે? એક છે ભય અને બીજી છે લાલચ. ભય અને બીજી છે લાલચ. આખું જગત એની ભક્તિ કરે છે. એક તો ભય. ભુવા શું કરે? ભય બતાવે પેલા અને લાલચ આપે પેલા. મારી માં છોકરા આપશે, મારી માં તારું દુઃખ મટાડશે, મારી માં તારું આમ કરશે, બરાબર? તારો ગ્રહ વાંકો હોય તો મારી માં સીધો કરશે, તારા છોકરાની હગાઈ કરશે. અને પછી ભય બતાવે. જો આમ નહીં કર્યું તો મારી માં લોહી પાડશે, મારી માં ખેદન મેદન કાઢી નાખશે. બીજો ભય બતાવે. આવી ભયમાં આ બધું ધતિંગ છે. આમાંથી જે બહાર નીકળે તો સાચા ભગવાનની ખબર પડે, સાચી માતાજીની ખબર પડે, હું કોણ છું એ ખબર પડે, ક્યાંથી આવ્યો તો મારે ક્યાં જવાનું. આપણી આ કાયા છે 5 તત્વની, એને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી અને મારતો પણ નથી. આ કાયાને ભગવાન જીવાડતોય નથી અને મારતોય નથી. ભગવાન જન્મ દેતોય નથી અને મારતોય નથી. જો ભગવાન જન્મ દેતો હોય, જેટલાને કુટુંબ નિયોજન થઈ ગયા છે એમ દીકરા દેવા જોઈએ. અને જો ભગવાન મારતો હોય તો ત્યાં નદીમાં ડૂબીને મરે છે, વળી મરે છે, ટીકડા ખાઈ જાય છે, એસિડ પી જાય છે, ગળે ફાંવો ખાઈ જાય છે, ગાડીના પાટે કપીને મરી જાય છે. શું ભગવાન મારવા આવે છે? ભગવાન એટલે વ્યાપક સત્તા છે, અકર્તા છે. એ કોઈને ના મારે. राम किसी को मारे नहीं, ऐसा निर्दय नहीं मेरो राम, अपने आप मर जाते हैं करके पूरे काम. तारा कर्मना सिद्धांत प्रमाणे બધું ચાલે છે. આપણે ખેતરમાં જે વાવી ઈ જ ઉગે, બીજું કાંઈ ઉગતો નથી. બાજરો વાઈ નાખ્યો હોય પછી કહેવાય કે બાજરાની મગફળી થઈ જાય તો થાય? તને રામની દુહાઈ, તને કૃષ્ણની દુહાઈ, કોઈ દી થાય? એ તો વાવનારને વિચારવાનું કે મારે શું વાવવું. આ ધરતીનો એક ધર્મ છે, ઉગાડી દે, જે નાખો એ ઉગી જાય. વાવનારને વિચારવાનું આવ્યું મારે શું વાવવું. પછી આપણે કહેવી કે હારું આ વાઈ દીધું, આ ના વાયું, પછી શું કરવાનું? જબ ચીડિયા ચૂક ગઈ ખેત. આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય જન્મનો મરમ. શેર લોટના કારણે તે કોટી બાંધ્યા કરમ. કેટલાય કર્મો ખડકી નાખ્યા તે. અને આ જે જૂઠા દેવ
આવા બધા જે કઈ માટીના રમકડા તું રમે ઈ તારી એક માન્યતા અંધશ્રદ્ધા છે, આમાંથી તું બહાર નીકળી જા. કોઈ ભુવા તને કાંઈ નહીં આપે, કોઈ બાવા કાંઈ નહીં આપે, એક સદગુરુ સાચો માર્ગ બતાવશે. તો આ જગત કેવી ભક્તિ કરે છે? તાંબા પિત્તળનો નાગ બનાવે, દૂધને સાકર ધરાવે, તાંબા પિત્તળનો નાગ બનાવે, દૂધને સાકર ધરાવે. સાચો નાગ જો ઘરમાં નીકળે તો, સાચો નાગ જો ઘરમાં નીકળે તો, ધોકો લઈ ધમકાવે આ દુનિયા, જોટા દેવને મનાવે, જોઠા દેવને મનાવે આ દુનિયા, જોઠા દેવને મનાવે. તાંબા પિત્તળના નાગ બનાવે, નાગ પાંચમ આવે એટલે કે ગોગા બાપા છે, અને સાચો દીકરો હોય તો ધોકો લઈને ધમકાવે. આને ખોટાની ભક્તિ કરવી છે. તાંબા પિત્તળના નાગ બનાવે, દૂધને સાકર ધરાવે, સાચો નાગ જો ઘરમાં નીકળે, ધોકો લઈને ધમકાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. એ તાંબા પિત્તળના નાગ તમારું કલ્યાણ કરે. હવે આપણે આવી માન્યતાઓ પકડી લીધી છે. જે સાચા ભગવાન કોણ છે આપણા, એની ગમ નથી. આપણી આ કાયા, આમાં અડધો ભાગ માનો, અડધો બાપનો, બીજા એકે ભગવાનનો નથી. ડિલેટ મારી દેવાના મગજની મેમોરીમાંથી. પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુંદ કા વહી હે દાતા. આપણા મા બાપ છે એ આપણા ભગવાન છે. આ તો કે માવતર મળો કે ગોગા જેવા મળજો. આયા ઈ તને નથી ગમતા? એવી ઈ પડતું મૂકીને છોકરા કે માવતર મળો કે ગોગા જેવા મળજો, માવતર મળો કે મેલડી જેવા મળજો. આ આયા છે સરસ મજાના બે હાથ ને બે પગવાળા, ઈ હવે નથી ગમતા, નથી ઓલા માગે છે. કેટલી અંધશ્રદ્ધા છે આ આપણા સમાજમાં. આ અંધશ્રદ્ધા ભુવાઓએ ગાલી છે, અને આપણા ગઈઠિયાઓ અંગૂઠા સાપ હતા, એને કોઈ સંત પાસે જીયા નહીં, એમને ભુવાનો સંગ કર્યો, ટામણ ટુમણિયાનો સંગ કર્યો. હજી એમાં ભરાઈ જેલા રેવી છે, હજી બીક છે, પડક છે, મને કંઈક થઈ જશે, આ નહીં કરું તો મને કંઈક થઈ જશે. તો આમાંથી જયારે તમે બહાર નીકળો ત્યારે ગુરુના બાળક કહેવાય. ગુરુને કાંઈ આમાં લેવાનું નથી, ગુરુને આપવાનું છે. ગુરુને એમ કે આનો એક ભવ સુધરી જાય, 71 પેઢી તરી જાય. બાકી ગુરુને બીજો કોઈ સ્વાર્થ હોતો નથી. એને તો એક ભાવ હોય કે મારા સમાજનું કેમ કલ્યાણ થાય, મારા દેશનું કેમ કલ્યાણ થાય, મારા આંગણે આવેલો જે કોઈ અભ્યાગત છે એનું કેમ કલ્યાણ થાય. એ તમારું કલ્યાણ ચાહે છે. એ કોઈ દી કોઈનું બુરું કરે નહીં. સંત બડે પરમારથી, શીતલ ઉનકા અંગ, તપત બુઝાવે ઓરન કી દે દે અપના રંગ. સદગુરુ કરાવવાથી ગઈઠા હોય તો જુવાન ના થવાય, ઈ વેમમાં નહીં રહેવાનું. સદગુરુ કરાવવાથી આપણને રોગ થયો હોય ના માટે ઈ વેમમાં નહીં રહેવાનું, દવાખાને જતું રહેવાનું. સદગુરુ કરાવવાથી આપણે ગરીબ હોય તો કરોડોપતિ ના થવી, આ વેમમાં નહીં રહેવાનું. સદગુરુ આવું કાંઈ આપતા નથી. તો સદગુરુ કરાવવાનો અર્થ શું? સદગુરુ તમારું મન અને બુદ્ધિનું પરિવર્તન કરી નાખે છે, તમારા વિચારોનું પરિવર્તન કરી નાખે છે. આપણી આ માનવની જાત ગેરીલા વાંદરામાંથી થઈ છે. 4 પગે ઠેકતા હતા. હા, હુપા હુપ આમ 4 પગે ઠેકતા હતા. આફ્રિકાની અંદર ગેરીલા વાંદરા પૂછડા વગરના, એમાંથી એક વાંદરો 2 પગે ઊભો થયો. 2 પગે ઊભો થયો એટલે નાતે કર્યો વિરોધ કે ભલામણા 2 પગે કેમ ઊભો થયો? આખી નાત 4 પગે ઠેકે છે. હુપા હુપ 2 પગે ઊભો થયો. એને શું કીધું કે હવે હું ઊભો થયો એટલે આખું લોહી મગજ સુધી જવા માંડ્યું.
એટલે અંદર મને કંઈક સંશોધન કરવાની શક્તિ જાગૃત થઈ છે, મને કંઈક અંદર આનંદની અનુભૂતિ થઈ છે, મને કંઈક અનુભવ થયો છે. એ વાંદરાએ અગ્નિનું સંશોધન કર્યું, 2 પથ્થર ભટકાડ્યા ને એટલે અગ્નિ ઊભી થઈ. પછી ધીરે ધીરે આવા બલ્બ બનાયા. ધીરે ધીરે એને એવું સંશોધન કર્યું, 1000 ટન લોઢું પાણીમાં તરતું કર્યું, ધીરે ધીરે આકાશમાં ઉડતું કર્યું, ધીરે ધીરે એવું ઈ વાંદરાએ એટલું બધું સંશોધન કર્યું કે આવા મોબાઈલ બનાવ્યા, દુનિયા મુઠ્ઠીમાં આવી. અહીંથી અમેરિકા શું થાય છે એ દેખાય કે નહીં? 2 વાંદરો 2 પગે ઊભો થયો એ કોણ? આપણે મનુષ્ય. આ બધું કેને બનાવ્યું? કે ભૂવા બનાવવા આયા? સાયકલ નું પૈડું નથી બનાવ્યું ત્યાં. આ બધી શોધ કેને કરી? મનુષ્યએ. ઈ આટલો બુદ્ધિશાળી વૈજ્ઞાનિક યુગ છે આ, અને આટલું એને એટલી બધી શોધ કરી. એવરેજ આપણા મહાપુરુષો 2 પગે ઊભા થયા. કબીર 2 પગે ઊભા થયા, સંત રોહિદાસ 2 પગે ઊભા થયા, મીરાબાઈ 2 પગે ઊભી થઈ, સમાજની પરવા મૂકી દીધી, લોકલાજ મૂકી દીધી. આપણા મૂળદાસ લુહાર 2 પગે ઊભા થયા, લોકલાજ મૂકી દીધી. લવારને જે કરવું એ કરો, હું લવાર કરશે એમ હું કરવાનો નથી. સતી લોહેણમાં 2 પગે ઊભા થયા. આપણામાં દેવતણકી બાપા, જેને ઘૂંટી ઉપર ધરો હાધ્યો અને દેવાયતના 750 સેવક, અને ઈને જે આ જ્ઞાનનો અહંકાર આટલો બધો, અને ઈને પલમાં હરાઈ દીધો દેવતણકી બાપાએ. 2 પગે ઊભા થયા. તારે આપણે 4 પગે હજી ઠેકવી છે, એટલે મેળ આવતો નથી. આ ગુરુનું વચન એટલે સિદ્ધ નથી થતું. શું કામ? ભરોસો નથી ગુરુના વચન ઉપર. ગુરુના વચન ઉપર એને ભરોસો નથી કે મારું કંઈક થશે તો, માતા નડશે તો, ભટકેલું. હા, આ નડશે તો, ઓલું નડશે તો, મને કંઈક રોગ થઈ જશે તો, મારું ખેદન મેદન કાઢી નાખશે તો. આ દુનિયા જૂઠા દેવ બનાવે. એટલે આપણા સંતો જગાડે છે કે જાગો અને તમારા બાળકોને ભણાવો, શિક્ષિત બનાવો, અને અંધશ્રદ્ધા અજ્ઞાનતામાંથી બહાર કાઢો. કોઈ તમારું કલ્યાણ કરવાનું નથી. તમારું કલ્યાણ તમારે જાતે કરવાનું છે. સદગુરુ તો માર્ગ બતાવે છે કે આ માર્ગે હાલો તો ભાઈ તમારું કલ્યાણ છે. બાકી સદગુરુને મંદિર કે આશ્રમોની જરૂર હોતી નથી. ઈ મંદિર અને આશ્રમો કોની જરૂર હોય? ધર્મગુરુની જરૂર હોય, કે જેનું પેટ ના ભરાતું હોય. સદગુરુ તો બાદશાહનો બાદશાહ છે. છા ગઈ ચિંતા મટી, મનવો બેપરવાહ, जिनको कछु न चाहिए वही है बादशाह. એ તો જગતનું કલ્યાણ કરવા માટે આયા છે. પણ આ જીવ માનતો નથી, જૂઠા દેવને મનાવે, અને પછી જાય છે માંદો પડે એટલે ધૂણે ધૂણીને ભુવા માંદા પડે ને દેવને શ્રીફળ ધરાવે. ધૂણે ધૂણીને ભુવા માંદા પડે ને દેવને શ્રીફળ ધરાવે. ચોટલો ચોટલો એની આગળ ધરે ને, ચોટલો ચોટલો એની આગળ ધરે ને, બાકીનું પોતે બચ ખાવે. આ દુનિયા જૂઠા દેવને મનાવે. 4 પગે ઠેકતા હોય એમ થાય કે આના પેટમાં શું આવ્યું? 4 પગે ઠેકતા હોય ભુવા, છાતીમાં ઢીકો મારવો જોઈએ. આવું ના કરાય. આ 5 તત્વના દેહમાં અંદર કોઈ માતા બાતા પ્રવેશે એવો નથી. આ 5 તત્વના દેહમાં કઈ ભૂત પલિતે આવે એવો નથી. આમાં કઈ ઘરે એવું જ નથી. તોય આ ધૂણે છે અને ધધકારીઓ નાખે છે, અને ભોળા લોકો બીવે કે આના પેટમાં કઈક આવ્યું. હા, ભોળા લોકો બીવે આના હેરમાં કઈક આવ્યું. કોઈ બોલતા નહીં. હો, મેલડી આવી છે, દાદો આવ્યો છે, આમ એવો ધૂણે ને આમ ફૂંફાડા મારતો. આપણી ભોળી પ્રજા બી જાય કે શરમાડીયો દાદો આવ્યો, હો કઈ બોલતા નહીં ને ડંખ મારી દેશે.
હા મેલડી આવી છે, પણ આ ભૂવો ધૂણતો હોય ને તાણ પરચુરણ લઈને જવાનું ખીચામાં. લે લે મારી કેટલી પરચુરણ છે મારા ખિસ્સામાં, કહી દે. ના કહીએ કે જાંગળ ધૂણે છે. આ ધૂણી ધૂણીને ભૂવા માંદા પડે, દેવને શ્રીફળ ચડાવે, પોટલો ચોટલો એની આગળ ધડે. પેલું નડિયું હોય કાં તો ગ્રામ પાતર હોય, એમાં તેતવા નાખે, એમાં ધુમાડો કરીને દેવને તરાવે, અને બાકીનું પોતે બચકાવે. આ દુનિયા જૂઠા દેવને મનાવે. એટલે સાચી માતાજીની આપણાને ખબર નથી, અને આપણે આવા ભુવા ભામામાં ભૂલા પડવી છે. કોઈ ભુવા તાંત્રિક બાવા જ્યોતિષ તમારું કલ્યાણ કરવાના નથી. આ બધી અંધશ્રદ્ધા અજ્ઞાનતામાંથી બહાર નીકળી જવું એનું નામ ભજન. ભજન એટલે એવું નથી કે દાઢી વધારવી ને માળાના બેરખા પહેરવા ને જટાયુ વધારવી ને સીતારામ સીતારામના આડિયા મારવા ને આને ભજન ના કહેવાય. એ બહારમુખ ભક્તિ છે. આ અંતર્મુખ ભક્તિ બતાવે છે સદગુરુ. આપણા પાંચ તત્વના દેહમાં આ કાયામાં બોલણહાર એ ભગવાન સાચો છે, એને તું માની લે. પણ આ નથી માનતો. જો જાહેરાત સાંભળે કે ફલાણા બાપુ તો ઝાડુ મારીને કેન્સર મટાડે છે. રાજસ્થાનની અંદર, રાજસ્થાનમાં એક બાવો છે, ઈ મોરનું પીસડાની હાવણી બનાવે ને આમ આમ કરીને કે કેન્સર મટાડે છે. મટે? એક ભૂવો નકર પાણી પીને કેન્સર મટાડે છે. કોઈ દી મટે? દવા સિવાય મટે નહીં. આ દાખલો રામાયણનો લીધો, એવું કઈ બન્યું નથી. આ તો રામચરિત માનસ. એટલે એક આપણે મનુષ્ય છીએ, એને એક દાખલો બેહાડવા માટે દ્રષ્ટાંત લીધું છે કે જાણે લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે રામચંદ્ર ભગવાન ઝાડુ ના માર દે, આમ આમ કરીને હાજો ના કરી દે ભાઈને? ના કરે. હનુમાનજીને કીધું સુષેણ વૈદ્યને બોલાવો, જડીબુટ્ટી વાટીને પીવરાવે, એટલે દવા. પેલા દેશી દવા ઉપર હાલતું હતું, દવા કરાવવી પડી જ નહીં. આ તો ખાલી દ્રષ્ટાંત છે. આપણે એ રામાયણમાં જવું નથી, પણ આ તો દ્રષ્ટાંત આપ્યું કે તમે કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેતા નહીં. તમને કઈ થયું હોય તો દવાખાને જજો. અને આ દીકરા કોઈ આપી ના શકે, તાકાત નથી કોઈની. એક ભૂવો દર રવિવારે છે ને લાઈન લગાડે કે મારી જોગણી કે છોકરા આપે છે, મારી જોગણી છોકરા આપે છે. દર રવિવારે લાઈન લાગે જોગણી માં. એક દી અમારી બેનું જઈ ચડી, હું તાણે ચાંદલોડિયા રહેતો હતો. એ રવિવાર ભરવા જઈ કે બાપુ ખોળો નથી ભરાતો. અરે ભુવાએ કીધું કે 10 રવિવાર ભરો, 10 રવિવાર ભરો, તમને હારાથી દેખાડશે. કે 10 નહીં 50 રવિવાર ભરવી, હારા દાડા દેખાડશે ને. કે હા, પણ કે અમારા ધણી અમેરિકા જ્યાં 5 વર્ષ પાછા આવવાના છે. ખોળો ભરાય? હે આપે? અમારા ધણી અમેરિકા જ્યાં છે 5-6 વર્ષે પાછા આવવાના છે. આપે છોકરો? તાકાત છે એની? તો ખોટું નથી લાગતું આપણાને? ગાડીમાં એન્જિન સારું હોય તો જ હાલે ને. એન્જિન જ બગડી જેલું હોય તો નકરું એક શું કરે? પતિ પત્ની એ બેનો સંજોગ થાય તો જ બાળકની ઉત્પત્તિ થાય, અને એમાંય જો કઈ કમી હોય તો ના થાય. એમાં ભુવા કે માતાજી કઈ કામમાં આવતા નથી. પણ આ કે મારી માએ છોકરો આવ્યો, મેલડીએ આલ્યો છે, મેલિયો નામ રાખજે. કાળકાએ આલ્યો છે, કાળિયો નામ રાખજે. એટલે નામે એવા ને એવા રાખે. ગોગાએ આલ્યો છે, ગોગલો નામ રાખજે. શું આપણી આ લુહારમાં ઘરે ઘરે ભુવન ભૂવ્યું છે, સી ખબર? ઘર દીઠ એક ભૂવો અને ભૂવ્યું છે. ઘર દીઠ એક ભૂવો અને ભૂવ્યું. બેન હોય દશિયામાં ખમા ખમા ધૂણતી હોય, અને ભાઈ હોય નશિયામાં. પછી એના છોકરા ના હોય વ્યવસાયમાં. સમજાય છે ને વાત? આપણા સમાજની જો વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા વાગ્યા, વાણિયા કોઈ દી સાસરે પડ્યા, વાણિયા કોઈ દી બાધા લેવા ગયા, કેટલી બધી આગળ છે એ કોમ. નાગર બામણના ઘરમાં કોઈ દી ડાકલા વાગ્યા, એ કોઈ દી બાધા લેવા ગયા, એમાં કોઈ ભુવા ભૂવ્યું છે નથી. એને છોડી દીધું. ખબર પડી જાય કે આ બધું ધતિંગ છે, આ બધું વળગ્યું છે શ્રમજીવીને. શ્રમજીવી કેને કહેવાય? આપણે જેવા મજૂરી કરીને જે ખાય છે એને શ્રમજીવી કહેવાય. ઓલા તો બુદ્ધિજીવી કોમ છે, છોડી દીધું. આ પકડાયું છે આપણાને, અને આપણે પકડી લીધું છે.
શું કામ? આપણે ઊંચા વિચાર નથી. આપણે સંગ કર્યો છે આવા ખોટા વિચાર વાળાનો. આમાં આ ખાલી વિચારોનો જ પરિવર્તન કરવાનું છે. પણ હવે આ સમજતો નથી. તોય પાછો મંદિરે જાય, દ્વારકા જાય તો ત્યાંથી કઈક રમકડું લઈને આવે, ડાકોર જાય તો ત્યાંથી રમકડું લઈને આવે, હરિદ્વાર જાય ત્યાંથી રમકડું લઈને આવે, અને બે હારે. અને કોઈ જો એમ કે પાવાગઢ વાળી માતા સારું કામ કરે છે, પાછો અહીંયા ધક્કા ખાય, ત્યાંથી ફોટો લાવીને મૂકે, અને ઈ કામ ના કરે ને કે અંબાજી જા, અંબાજી વાળી સારું કામ કરે. આ ફોટો નાખી આવશે. અમારે તલાઈ કેટલાય ફોટા પડ્યા હોય ઢગલો, કે આ માતા કામ નથી કરતી, બીજી પકડો. ઈ અંબાજી ને બેહારે. વળી ઈ કામ ના કરે ત્યાં ઓલી બાજુ ચોટીલા વાળી કામ કરે છે, અહીંયા ધોળા કરે ને એનો ફોટો લાવે. આમાં આની જિંદગી બરબાદ થઈ જાય છે. સોના ચાંદીની મૂર્તિ બનાવે, એને થાળ ધરાવે રોજી. સોના ચાંદીની મૂર્તિ બનાવે, એને થાળ ધરાવે રોજી. દુકાળ પડે ત્યારે વેચી નાખે, દુકાળ પડે ત્યારે વેચી નાખે, પૈસાની મોજ ઉડાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. સોના ચાંદીની મૂર્તિ બનાવે, રોજ થાળ ધરાવે, અને દુષ્કાળ પડ્યો હોય, છપનિયો કાળ, ખાવાના ફાંફા હોય, એ વેચી નાખે કે નહીં? વેચી જ નાખે. એક હોની આગળ એક ભગત જીઓ, એક ગણપતિ અને એક ઉંદેડી, બે હોના લાયો હતો. વેચવા જીઓ, ગણપતિને રોજ નવરાવે, રોજ ગહી ગહી, હો, અને ઉંદેડી ના નવરાવે. અને એનો વજન કર્યો હોનીએ, મારો ગણપતિનો ઓછો થયો, ઉંદેડીનો વધી ગયો. ઉંદેડીના ઝાઝા પૈસા આયા, ગણપતિના ઓછા આયા. એટલે ઓલાએ ભગતે કીધું કે આ ગણપતિ ભગવાનના કેમ ઓછા પૈસા અને ઉંદરના કે ઝાઝા? એ કે તારી દ્રષ્ટિમાં ગણપતિનો ઉંદેડો છે, બરાબર, મારી દ્રષ્ટિમાં હોનાની કિંમત થાય છે. ભગવાન તારી દ્રષ્ટિમાં છે. સમજાણી ને વાત? ભગતની દ્રષ્ટિમાં ભગવાન હતા, હોનીની દ્રષ્ટિમાં હોનાની કિંમત થતી હતી. એટલે જૂઠા દેવ છે. દુકાળ પડે ત્યારે વેચી નાખે, પૈસાની મોજુ ઉડાવે. સંતો થાકી ગયા. એક ભૂલ્યો, બીજો ભૂલ્યો, ત્રીજો ભૂલ્યો સંસારી. એક ભૂલ્યો, બીજો ભૂલ્યો, ત્રીજો ભૂલ્યો સંસારી રોજી. એક ના ભૂલ્યો જતી ગોર, એક ના ભૂલ્યો જતી ગોર. ગુરુના ચરણ બલિયારી આ દુનિયા, જૂઠા દેવને મનાવે રોજી. એક ભૂલ્યો, બીજો ભૂલ્યો, ત્રીજો ભૂલ્યો સંસારી આપણા જેવા. એક ના ભૂલ્યો જતી ગોરખ, જેના સદગુરુના ચરણ તણી બલિયારી. ગુરુથી મોટો કોઈ દેવ નથી. ગુરુથી મોટો કોઈ દેવ છે જ નહીં. જો આ ભવસાગર તરવું હોય તો ગુરુની જરૂર પડે. એટલે આપણા સંતોએ કીધું કે નહીં રે તરે કોઈ, નહીં રે તરે સતગુરુ વિના કોઈ, નહીં રે તરે, નહીં રે તરે કોઈ, નહીં રે તરે સતગુરુ વિના કોઈ, નહીં રે તરે, નહીં રે તરે કોઈ, નહીં રે તરે સત
દેવ કહીએ જનક ચરણમાં જઈને ઠરે સતગુરુ વિના કોઈ નહીં રે તરે જનક ચરણમાં જઈને ઠરે સતગુરુ વિના કોઈ નહીં રે તરે સદગુરુ વિના કોઈ તરે નહીં. જનક જેવા હતા એને સદગુરુ હતા. સુખદેવ જોગી પણ સદગુરુ હતા, એને પણ જનકને ગુરુ ધારણ કર્યા. આપણે તો કઈ વાડીના મૂરા કહેવાય. જનક રાજા જેટલી આપણે સંપત્તિ હોય તો આપણે ગુરુને ના બોલાવીએ, કોઈને બોલાવે નહીં. તો આ રાજાઓ પણ ગુરુના ચરણે ગયા ત્યારે એના નામ રોશન થયા, એમ નામ થતા નથી. ગુરુ કરાવવાથી કોઈનું કલ્યાણ નથી. ગુરુનો ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ નથી. ગુરુના પગ પકડવાથી કોઈનું કલ્યાણ નથી. રોજ ગુરુને ઉપાડીને ફરવાથી કોઈનું કલ્યાણ નથી. ઉપદેશ પાકો કરવાથી કોઈનું કલ્યાણ નથી. પણ જે ગુરુના વચને 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 જે હાલે છે એનું કલ્યાણ થાય છે. વચન ગાવાથી ને કલ્યાણ નથી, પણ જે ગુરુના વચને વચને હાલે. દેખો હરિશ્ચંદ્ર રાજા હાલ્યા બજારે, સતવાદી સતના માટે. રાજા છતાં રૂખી ઘરે વેચાણા, બાના બિરદના માટે. આ કોના માટે? સત માટે. હે ગુરુના વચન આપ્યું, કેવડી કૃપાની આપી દીધી. આપણે આટલી કઈ નથી આપી શકતા, ત્યાંથી ગુરુનું વચન પડે ભલા માણા. આ તો હરિશ્ચંદ્ર જેવો રાજીઓ વેચાઈ ગયો ગુરુના વચને. ઈ કાશીની બજારમાં ત્રણેય વેચાઈ ગયા. શેઠ સગાડસા, સંગાવતી, ચેલૈયો, ઈ ગુરુના વચને. હા, એની વાતું છે ભલા માણા. ભક્તિ કોઈ વાતુની નથી. અને આ વચને વચને જે વરી ગયા એના ઇતિહાસના ચોપડે નામ છે. આપણા મૂળદાસ બાપા પણ સદગુરુના વચને વરી ગયા. જો લુહારોએ કીધું એમ મૂળદાસે કર્યું હોત તો મૂળદાસની અધોગતિ થાત, અને અત્યાર મૂળદાસને કોઈ ઓળખે જ નહીં. પણ મૂળદાસે સમાજે કીધું એમ કર્યો નહીં, ગુરુએ કીધું એમ કર્યું. એટલે મૂળદાસ આપણા ઇતિહાસના ચોપડે એનું નામ અમર છે. જે કુળની અંદર સંત થઈ ગયો હોય એના સમાજનું નામ રોશન થાય, એના ગામનું નામ રોશન થાય, એના દેશનું નામ રોશન થાય, એના માત પિતાનું નામ રોશન થાય. અને જે સમાજમાં દારૂડિયો થયો હોય, ભૂવો થયો હોય, તાંત્રિક થયો હોય, આખી પેઢી બગાડી નાખી. એમાં કીધું કે રામચંદ્ર જુઓ પ્રભો ગણાયા, રામચંદ્ર જુઓ પ્રભુ ગણાયા, વશિષ્ઠ વચન હૃદયે ધરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે, વશિષ્ઠ વચન હૃદયે ધરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. અયોધ્યાના રાજા રામ એને પણ સદગુરુને પૂછીને કાર્ય કરતા હતા. એ તો રાજા હતા, પણ એટલે એનું ઇતિહાસના ચોપડે નામ છે. સદગુરુને પૂછીને પગલા ભરતા હતા એટલે, નહીતર તો કોઈ એને યાદ કરે નહીં. અને ભારતનો મોટામાં મોટો ભગવાન કોણ? પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા. તે પણ ગુરુના વચને વરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે, તે પણ ગુરુના વચને વરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. કૃષ્ણ વંદે જગત ગુરુ. ભારતનો જે ભગવાન મોટામાં મોટો કૃષ્ણ પરમાત્મા, એ ક્યારે થયા કે ગુરુના શરણે, ગુરુને પૂછીને પગલા ભરતા હતા. કૃષ્ણ અને રૂક્ષ્મણી, દ્વારકાધીશ, દ્વારકાનો રાજા અને એના ગુરુ ઝાંપે આયેલા. અને ત્યાંથી કહેવરાયું કે જાઓ કયો કે ગુરુ મહારાજ આયા છે. નોકર કહેવા જ્યો કે દુર્વાસા ઋષિ આયા છે.
રૂક્ષ્મણીને કે જલ્દી હાલ, તૈયાર થઈ જા, આપણે ગુરુ આયા છે એને લેવાનું. અરે કે તમે તો ભગવાન છો ને. અરે કે મારી માથે છે ધણી, હું ભગવાન નથી, મારી માથે મારો સદગુરુ છે, એ આપણો બાપ છે, એને લેવા જવું પડશે. રૂક્ષ્મણી તૈયાર થયા, બે જ્યા રથ લઈ. દુર્વાસા કે તમે રથ લઈને તો આયા છો, સાચી વાત છે, પણ હવે તમે રથે જૂતો તો આવવું છે તમારા ઘરે, બાકી આવવું નથી. રૂક્ષ્મણીને કીધું કે રથે જૂતો, ઘોડા છોડી નાખો ને આપણે રથે જૂતવાનું છે, આપણે રથ હાંકવાનો છે, તો જ કે આ ભગવાન આપણા, આ મારો સદગુરુ, એ મારો ભગવાન છે ને એ આપણા ઘરે આવશે, નકે આવવાનો નથી. અને દુર્વાસા ઋષિને રથમાં બેહાડ્યા. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જૂત્યા, બેઠા મુનિ દુર્વાસા, સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. કેવડો બધો ભરોસો, રખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા. નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, कैसा अजब तमाशा. નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા, પરચા 25-50, તોય નાગરોને નક્કી ના થયું, દુભાવ્યા હરિકેરા દાસા. સદગુરુ હે સાચા, હે સાચા. આવડો મોટો ગુરુનો મહિમા છે. પછી કેવા કેવા ગુરુના શરણે ગયા. નારદ દેવ પ્રભુ મન કહેવાયા, નારદ દેવ પ્રભુ મન કહેવાયા. ટીપરને સતગુરુ કહે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. ભીમરને સતગુરુ કહે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા, ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા. છગન રામ સિદ્ધલે ડરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. છગન રામ સિદ્ધલે ડરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. સદગુરુનો આવડો મોટો મહિમા છે, અને જે ગુરુના વચને 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 હાલે છે એનું કલ્યાણ થાય છે. અને જો આ સદગુરુના વચને વચને સાધક ના હાલે તો શું થાય? જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. દવા ના કરે ને દાણા જોવે, વાચન વધાવા માગે, ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડા ભાગે. બાયરે સીધ ઘરમાં ભુવા ભેળા કરો છો, સીધ જોવરાવો છો જોશ, પોતાએ કરેલા કર્મ નડે છે કેને દેવો દોષ. આ બધું ખોટું છે, ધતિંગ છે. આપણે આપણા કર્મોથી દુખી થાવી છે અને જાવી છે ભુવા પાસે કે આ ભુવો કંઈક મારું હાથ કરશે, કાંઈ નહીં કરે. આવું બધું અંધશ્રદ્ધામાંથી મારા વાલા સંતો બહાર નીકળી જાજો, તમારું કોઈ કાંઈ નહીં બગાડે. અને આ મનુષ્ય જન્મ છે સફળ કરજો. જો તમારી 71 પેઢી તારવી હોય, આપણા બાળકોને ઉન્નતિ અને ક્રાંતિ તરફ લઈ જવા હોય, એને સુખી કરવા હોય, તો આ બધી અંધશ્રદ્ધા, દોરા ધાગા, ટામણ ટુમણ, દેવી દેવલા, માતા મહાદેવ, આ બધું છોડી દેજો. પંડિતોની બનાવેલી કોઈ વિધિ પણ સાચી નથી. ગ્રહ પનોતી સુકન અપસુકન વાર કવાર આ એક કચરો છે, આ કઈ કામમાં આવતો નથી. મુહૂર્ત ચોઘડિયા આ કચરો છે. આવી બધી અંધશ્રદ્ધા અજ્ઞાનતામાંથી સદગુરુ બહાર કાઢે છે અને પોતાના આત્માની ઓળખ કરાવે છે. આત્મા એ જ પરમાત્મા. બોલો સદગુરુ મહારાજનો જય. ચા બનાવી નાખો.